वडोदरा शहर में बढ़ती जा रही पानी की समस्या सुलझाने के आशय से आज पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में रिव्यू बैठक का आयोजन हुआ था। वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक का आयोजन हुआ था। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आयोजित इस रिव्यू बैठक के तहत खास तौर पर वडोदरा शहर के विभिन्न इलाकों में जो पानी की समस्या बढ़ती जा रही है उस मुद्दे पर चर्चा की गई थी। सभी विभाग के अधिकारी इस दौरान मौजूद रहे थे। तब पानी का प्रेशर बढ़ाने के मुद्दे में और वक्त रहते पानी जनता तक पहुंचाने की दिशा में प्रयत्न करने को लेकर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से अधिकारियों को सुझाव दिए गए थे। तो वहीं ड्रेनेज के कार्यों में तेजी लाने की सूचनाएं भी इस दौरान दी गई थी और साथ ही वडोदरा शहर में नए शामिल हुए भील छाणी समेत के इलाकों में जल्दी से जल्द कार्य करवाने की सूचनाएं भी दी गई थी। इसके अलावा वडोदरा शहर में स्वच्छता को लेकर जनता को जागरूक करने के कार्यक्रम करने की सूचनाएं भी दी गई थी। आने वाले दिनों में प्लास्टिक बैन करने की दिशा में भी एक्शन लिया जाएगा। तो वहीं वीएमसी के प्लॉट पर जो अवैध अतिक्रमण है उस पर कार्रवाई करने की, प्लॉट में फेंसिंग करने की, हेरिटेज बिल्डिंग के मुद्दे और साथ ही वडोदरा शहर में बढ़ती जा रही पार्किंग की समस्या के मुद्दे भी इस दौरान चर्चाएं हुई थी। तब इन सभी मुद्दों को लेकर म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी दी। રૂટીન રિવ્યુ મીટિંગ હતી અધિકારીઓ સાથે। સૌપ્રથમ ગઈકાલે જે વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ટીમ બીએમસીને અને તમામ અધિકારીને ક્રાઉડ મોબિલાઇઝેશનમાં બધામાં જે કામગીરી કરવા તમામને અમે આજે અભિનંદન પાઠવ્યા હતા અને ગઈકાલે મીડિયાના મિત્રોની પણ ખૂબ સારું સહકાર મળ્યો હતો કે અમે પબ્લિક સુધી પહોંચ્યા હતા અને પબ્લિકની રેસ્પોન્સ સારું હતું, જે બદલ અમને પણ આભાર માનીએ છીએ। સાથે સાથે આજના રિવ્યુ મિટિંગમાં બે ત્રણ મેઇન મુદ્દા હતી કે જે પાણીનું કકડાવટ ના થવું જોઈએ। કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય, પબ્લિક હોય, એનાથી જે રજૂઆત આવતું હોય એના સુધી પાણીની સમસ્યા ના આવે એના માટે કટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાની સૂચના આપી છે। જે પાણીનું સોર્સમાં પણ સુધારો કર્યો છે। અત્યારે લગભગ 3-4 MLD 2 દિવસની અંદર આજે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે। 2 દિવસની અંદર હવે નેક્સ્ટ 3 MLD એક્સ્ટ્રા પણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે અને 10 MLD તાપીના નીચે જે હજી કામ જોડવાનું બાકી છે એને પણ વેગ આપવા માટે કીધું છે, જેથી કરીને પાણીનું સમસ્યાની ઇશ્યુઝ ના આવવું જોઈએ। ખાસ કરીને કારેલી બાગમાં જે સમસ્યા થતી હતી ત્યાં પણ પાણીની ટાંકી લેવલ બધા ઉપર કામ કરવાનું કીધું છે। હવેથી જે ચોમાસા પૂરું થવાનું છે એટલે જન્માષ્ટમી પછી જે પણ પ્રોજેક્ટ શાખા તરફથી પાણી ડિસ્ટ્રીબ્યુશન, ઓવરહેડ અને ડ્રેનેજનું કામો જે કરવાનું છે એ બધું શરૂ કરવાનું પણ સૂચના આપી દીધી છે। નવા આવેલ વિસ્તાર જે તરસાલી, ઘાયલી, બિલ આ વિસ્તારમાં જે કામો લીધેલા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું, પાણીનું, પાઇપલાઇન્સનું, ડ્રેનેજ નેટવર્ક એ બધું શરૂ કરી દેવાના છે। તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારે દંડ લેવા માટે પણ કીધું છે। ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરાપેટી મૂકવાનું પણ કીધું છે। વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇનબોર્ડ્સ લગાવવાનું પણ કીધું છે। વોર્ડ ઓફિસર્સ રિવ્યુ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર, વોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, શોપ્સ અને જે જાહેર જગ્યાઓમાં ગંદકી કરનાર લોકો ઉપર પણ દંડ લેવાનું પણ એમને સૂચના આપી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।